તો જેસલ તોરલમાં તો મને ખાસ લોકો ડાયલોગ પહેલો જ બોલાવડાવે છે, બોલાવે ત્યારે કે હું કોણ છું, કચ્છની ધરતીનો કાળું નામ જેસલ જાડેજો. દિશા વાકાણી, પિંકી પરીખ જે મારી સિરિયલ અલગ ને ઓટલી જેસલ તોરલમાં તેઓ તોરલની ભૂમિકા કરતા હતા. રાગી જાની જે કુંવારા કોર્પોરેશન એકદાળના પંખીમાં અમારી સાથે કામ કરતા હતા. હું સિરિયલોની વાત કરું તો એકદાળના પંખી, કુંવારા કોર્પોરેશન, શ્યામલી, મારા સાજણજીમાં રણમલ ભરવાડ, રીત રિવાજ ખૂબ મારી સુંદર સિરિયલ આવતી હતી ટીવી પર. એમાં વિક્રમસિંહનો બહુ આયામી રોલ કરેલો. અલગ ને ઉટલે જેસલ તોરલમાં જેસલ, અને સતી સાવિત્રી સિરિયલ સબ ટીવી પર આવતી, એમાં યમદેવનો ભારેખમ જોરદાર રોલ મેં નિભાવેલો, જે મારી હિન્દી બહુ જ પોપ્યુલર સિરિયલ હતી. અને આપ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો જોતા જ હશો. એમાં હોળીના જે સિક્વન્સ આવે 564 થી લઈને તમે જુઓ તો 574 સુધીના 10 એપિસોડમાં કરશન નામનું મારું કેરેક્ટર છે, અને ખૂબ વખણાયેલા એ મારા એપિસોડ છે, એટલે ખૂબ લોકો ઓળખે છે. મારી જર્નીની વાત કરું તો ડ્રામા કોલેજથી લઈને શેરી નાટકથી લઈને એકાંકી નાટક, પ્રિયંકી નાટક, જૂની રંગભૂમિના નાટક, ટીવી સિરિયલ, ઈસરોમાં ડેકુમાં મેં પાણીનો મહિમા અને સ્વર્ગ નર્ક જેવી સિરિયલો મેં ઈસરોમાં કરી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં પેનલિસ્ટ આર્ટિસ્ટ, દૂરદર્શનમાં પેનલ આર્ટિસ્ટ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો ગૌરવ પુરસ્કાર મને આપ સૌને કૃપાથી મળ્યો છે નાટ્ય ક્ષેત્રે. એટલું ખેડાણ મિત્રો મેં કર્યું છે. સીમાંતમાં યાકુબ ખાનની મેં ભૂમિકા કરેલી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં મને બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો. પછી વાત કરું તો ટ્રાન્સ મીડિયા મુંબઈમાં 2002 થી શરૂ થયું, એમાં બેસ્ટ એક્ટર ઓફ ગુજરાત જેસલ તરીકે મને આપની કૃપાથી એ એવોર્ડ પ્રાપ્ત થયો, અને છેલ્લે સરકારે ગુજરાત ગૌરવ પુરસ્કાર તો મને આપ્યો. ભટ્ટ સાહેબ વાત કરીએ ને તો એટલું બધું કામ, લગભગ 101 એકાંકીઓ છે જેમાં મેં અભિનય આપ્યો. એટલા બધા 70-80 ફૂલ લેન્થ નાટકો છે જેમાં મેં રોલ કર્યો. 40 જેટલી સિરિયલોમાં મેં અભિનય આપ્યો, જેમાં હલક ને ઉટલે, જેસલ તોરલ, દૂરદર્શન પર આવતી કુંવારા કોર્પોરેશન, શ્યામલી, મારા સાજણજી, રીત રિવાજ, શાંતિ નિકેતન, દૂરદર્શનની પહેલી ડેઇલી સોપ જેમાં નિમેશ દેસાઈએ ધર્મયુદ્ધ નામની સિરિયલ શરૂ કરેલી. એમાં ટાઇટલ એટલે મસ્ત રોલ, એમાં મારા સ્ટોક કેરેક્ટર હોય, જે મને રોલ આપવામાં આવે કે જે મેઇન રોલ હોય અથવા સ્ટોક કેરેક્ટર, જે 4-5 મુખ્ય પાત્રો હોય, એમાં જ મને ભજવવાની તક મળી એક ખેડૂતના દીકરાને. આ સ્ટ્રીટ ન્યૂઝ જોજો, લાઈક કરજો, બીજાને ફોરવર્ડ કરજો. કલાકાર જે વાત કરવા માંગે છે એ આ દ્વારા તમારા સુધી પહોંચે, એની કારકિર્દી કેવી રીતે બની અને લોકો ઇન્સ્પાયર થાય અને બીજા લોકો પણ કારકિર્દી બનાવે. એક્ટર તરીકે જીવવું ખૂબ જરૂરી છે. બધા જ લોકો એન્જિનિયર, ડોક્ટર ન બની શકે. સમાજ માટે, પદાર્પણ માટે કોઈ કથાકાર, કોઈ કલાકાર, પત્રકાર બનવું જરૂરી છે, જેથી ફિલ્મ બને, નાટક બને, સિરિયલ બને. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે તમે જેસલ તોરલ સ્ટોરી બનાવી, આખી જે સિરિયલ હતી ને 113 એપિસોડ દૂરદર્શન પર 2001 થી લઈને 2, તો એમાં જે જેસલ તોરલનું જે તમે શૂટિંગ કરતા હતા, એ કોઈ અનુભવો થયા હોય કે ચમત્કાર થયા હોય? પ્રશ્ન તમે સરસ કર્યો. એ વખતે હું નવો ડિપ્લોમા ડ્રામા ફર્સ્ટ ક્લાસ સાથે આવ્યો. અચ્છા. અમે ઘણા બધા નાટકો, જુદી જુદી સંસ્થાઓ સાથે, નિમેશ દેસાઈ સાથે કામ કરતો, અભિનય નેતા તરીકે મેં ઘણું કામ કર્યું, ઘણા એવોર્ડ મેળવ્યા. પછી મને એમ થયું કે ભરત પટેલ નામના કચ્છથી એક મિત્ર આવ્યા કે આપણે કોઈ સિરિયલ બનાવી છે. તો મેં કીધું ભાઈ, તમારી સિરિયલ ફિલ્મમાં એટલો બધો ઇતિહાસ રોચક બતાવવામાં નથી આવ્યો, તો મૂળ કોઈ એમને એમ કઈ બારવટીઓ ના બને, એમને એમ કોઈ કારણ વગર કઈ ડાકુ નથી બનતો. જેસલ તોરલ એ ખાલી બારવટીઓ કે એવું નહોતું. હવે એમના જીવનમાં જે બનેલી ઘટનાઓ છે, એ વખતે કચ્છની અંદર આપ જાણો છો કે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જયારે ધાડા આવતા ત્યારે 2 જગ્યા હતી. એક કાશ્મીર, પંજાબ થી લઈને ભારતની અંદર પ્રવેશ કરતા,
અને આખા ભારતમાં લૂંટફાટ કરતા. એ વખતે યવનો મુસ્લિમ આક્રમણો થયા અને યવનો પણ ત્યાંથી આવ્યા. તો એ વખતે કચ્છમાંથી સિંધના માર્ગે થઈ, એટલે તમે ઈરાન થી શેરશાહ સુરી થી લઈને મોગલો થી લઈને વાત કરો તો કચ્છના માર્ગેથી લૂંટારુઓ ખૂબ ગુજરાતમાં પ્રવેશ કરતા. બરોબર છે. તો જેસલ એવું પાત્ર કે એ કોઈની હિંમત નહોતી થતી કે આની નાની ટોળી હોય જેમાં 25-30 જણા ટોળીમાં હોય અને સામે 2000, 5000, 10,000, 50,000 નું ટોળું પણ જયારે કચ્છથી, જેને અત્યારે નગર પારકર, એ અત્યારે તો સિંધમાં પાકિસ્તાનમાં નગર ઠઠ્ઠા, નગર પારકર આ વિસ્તારો છે. અચ્છા. તો ખાવડાથી એ પ્રવેશ કરતા ત્યારે કોઈની હિંમત ના ચાલતી, કારણ કે એ વખતે વટે માર્ગો દ્વારા અને બીજા લોકો દ્વારા કે કચ્છમાં કોણ, કચ્છમાં જેસલ જેવો જવાય નહીં, એ ભાઈની ધાક સાહેબ પ્રવર, એટલે જેસલ છે ત્યાં. એટલે આ એની ધાક એવી હતી, મસ્ત કાળો ઘોડો ને વસ્ત્ર, અને ઘરેથી મૂળ નીકળી ગયેલા, કારણ કે એ કોઈ અસ્પૃશ્યતામાં માનતા નહોતા, કોઈ જ્ઞાતિવાદમાં માનતા નહોતા, ઈશ્વરમાં માનતા હતા જેસલ. એટલે એમાં બધા જ પ્રકારના લોકોને એ સામેલ કરતા, કોઈ જ્ઞાતિવાદ, કોઈ જાતિવાદ કશું જ નહીં. જેસલ એ હતા, એ લોકોને ઓળખવાની જરૂર છે. એટલે એ વખતે એમણે એટલા આક્રમણોને કચ્છની સરહદેથી આવતા હોય ને રોકી દીધા. તો એ જેસલ છે. પછી એમને 3 જીવન જીવ્યા, એક રાજકુંવર, એક રાજાનો દીકરો, પછી એક બારવટીયો જેસલ કહેવાયો, અને પછી સંત તરીકે. એટલે આ 3 જીવન એમણે જીવ્યા. તો જેસલ એ નાનું સૂનું પાત્ર નથી, એક જર્ની છે, અને જર્ની આધ્યાત્મિક સુધી લઈ જાય છે. તો મારા જીવનમાં આપે જે પ્રશ્ન કર્યો, તો મેં જયારે આ સિરિયલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે પહેલી જ વખતે મેં લક્ઝરી લઈને લગભગ 100 કલાકારો સાથે રાત્રે 11 વાગે હું અને પિંકી અંજારની વાટે ત્યાં સમાધિ પર ગયા. જેસલ દાદાને ચોરલ માને નમસ્કાર કરી, 2 શ્રીફળ વધેર્યા, બંને શ્રીફળ ઉભા વધેરાયેલા. એટલે અમને ખબર પડી ગઈ કે આ સિરિયલ આપણી સફળ છે. અને એ કન્ટેન્ટ એટલો મજબૂત હતો કે અમે 113 એપિસોડ બનાવ્યા. તો ધાવજી જામ, એનાવડા જામ, જે બધા જેસલના દુશ્મનો હતા, નગર ઠઠ્ઠા પારકર થી, અને એમનું કુંવારી જાન લૂંટાઈ ગઈ. અને એમના થનાર પત્ની, પેલા એવું હતું કે એક ખાંડું આવે, પિયરમાંથી સાસરામાં આવે, દરબાર, અને પછી લગ્ન થતા, અને કુંવારી જાન લૂંટાઈ. ત્યારે જેસલે કહ્યું કે ભગવાન, તે મારી કુંવારી જાન લૂંટી છે. આજથી આ જેસલ જાડેજો કચ્છમાંથી પસાર થયેલા કોઈ પણ કુંવારી જાનને જવા નહીં દે. કોઈ પંખી મોરલાને કે કૃષ્ણ ભગવાન તું તારા મોર પીછ પહેરે છે ને, તો હું મોરલાને જીવતા નહીં રહેવા દઉં, હું તળાવો તોડી નાખીશ. અને એ ફ્રસ્ટ્રેશનમાં એટલું બધું જેસલ કહે છે કે હું કોણ, કચ્છની ધરતી જો કાળુડો નાગ. અને એ જ વખતે પાછા એમના માતૃશ્રી આ સાંભળીને જાય જેસલના જીવનમાં આવું થયું અને મૃત્યુ પામે છે. ત્યારે નારાયણજી જાડેજાને કહે છે કે હવે મારો રસ્તો જુદો છે. અને એ વખતે કહે છે કે આ ધરા ઉપર મારી થનાર પત્નીનું લોહી રેડાયું છે, મારી માનો જીવ ગયો છે, તો સાંભળી લો, હું કોણ છું, જેસલ છું. આ ધરા ઉપર હવે કોઈ કુમારી જાન નહીં જાય, કોઈ મોરલો જીવતો નહીં રહે, કોઈ તળાવમાં પાણી નહીં રહે. હું કોણ છું, કચ્છની ધરતી જો કાળુડો નાગ, જેસલ જાડેજો. અને એ રીતે થાય છે. અમે સફળ, જે તમને વાત કરી કે સિરિયલ કેમ સફળ રહી, તો તુણા બંદર ઉપર અમને રાત્રે પરત મોકલી દીધા. તો ખૂબ જ એવા અનુભવ. અને પછી મારું જીવન મેં એવા જ રોલ કર્યા કે જેમાં સંદેશ આપી શકાય. મેં કોઈ ખરાબ રોલ, પછી નેગેટિવ પાત્રો એવા નહીં કરવા, પણ સમાજને સંદેશ પહોંચે અને આધ્યાત્મિક ઉર્જા આ સમાજમાં વધે એવા જ કામ અને એવા જ અમે કેમ્પેનિંગ કર્યા. એવી મારી જર્ની રહી છે. બીકે સાહેબ, આપણે જે તમે અભિનય ક્ષેત્રે તો તમે હમણાં વાત કરી, એમાં તમારે દિગ્દર્શન તરીકે તમારે કોઈ તક મળી હોય એવું ખરું? મેં નાટકોમાં ખૂબ સરસ ને ડોક્યુમેન્ટરી ફિલ્મો અને એક જય શ્રી કૃષ્ણ JSK નામની ફિલ્મ મેં ડિરેક્ટ કરી. નાટકોમાં હું વાત કરું તો ભારે કરી ભગુભાઈ, જુઠ્ઠું બોલ્યા ને જેકપોટ લાગ્યો, પત્ની ધમાલ પતિ કમાલ, અને અઢી અક્ષર પત્નીના, અને હમણાં હું વાત કરું તો હું, તું અને સાસુ.
આવા 6 નાટકો મેં દિગ્દર્શિત કર્યા છે અને બીજું 7મું નાટક હવે અમે કરીશું, જેના 18 શો કર્યા છે અને ખૂબ થિયેટરની મજા લીધી છે. એકાંકી નાટકો તો ભણતા હતા ત્યારથી એમાં 3 ગુલાબી વણાયેલા હશે એ બધું તો. એટલે ખૂબ કર્યા. 3 ગુલાબી ચા, સીમાંતે, બારી, સતીશ વ્યાસનું નાટક, બેડે નહીં તો બેડે પન્નાલાલ, આવા ઘણા નાટકો કર્યા. ફૂલ લેન્થ પણ કર્યા. ડોક્યુમેન્ટરી ફિલ્મો પેનલ પ્રોડ્યુસર પણ છું માહિતી ખાતામાં. એટલે જુદા જુદા ફિલ્મો, ફિક્શન, નોન ફિક્શન, ડ્રામા બેઝ પણ એ ફિલ્મો કરવાનો મોકો મળ્યો. એટલે દિગ્દર્શન ક્ષેત્રે અને પ્રોડ્યુસર તરીકે પણ મેં હાથ અજમાવ્યો, એક અભિનેતા તરીકે. એટલે ઓલરાઉન્ડરશીપ કામ, આયોજક તરીકે પણ હું ઘણું કામ કરી રહ્યો છું. હવે કેવું લાગે છે કે આ સિરિયલો માટે કે આપણે કોઈ વેબ સિરીઝ બનાવવાની છે કે કોઈ ટૂંકમાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આમ ભવિષ્ય કેવું લાગે છે તમારી દ્રષ્ટિએ? એક વસ્તુ કહું કે નાટક છે ને એ ગોલ્ડ છે, સોનું છે. એટલે નાટ્ય ક્ષેત્ર ક્યારેય મંદ નહીં પડે. પહેલા પણ નાટકો ખૂબ થતા હતા, આજે થશે. અને નાટક જોનારો એક વર્ગ છે. હા, ફિલ્મોમાં કેવું થયું કે એક રીલથી શરૂ થઈને આજે પણ ફિલ્મો ચાલે છે અને ભવિષ્યમાં એનું સ્વરૂપ બદલાઈ જશે. હવે તો AI નો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે ડોક્યુમેન્ટરી ફિલ્મ આવી, 10 મિનિટનું હોય તો ફિલર આવી, વિકી આવી 1 મિનિટની, એ પણ એક ફિલ્મ જેવું જ કહેવાય, એડ જેવું. એટલે ફિલ્મો ચાલ્યા કરશે, એના જુદા જુદા સ્વરૂપો આવશે, જુદી જુદી રીતે જોવાશે. પેલા 3 કલાકની ફિલ્મ હતી, 2 કલાકની, હવે 1.25 કલાકની પણ છે. એવું જ નાટકોમાં છે. એટલે અત્યારે વેબ સિરીઝ આવી, સિરીઝ રૂપે સિરિયલો આવી. તો કે ભાઈ ફિલ્મની પછી સિરિયલો, તો કે અડધો કલાકના એપિસોડ હોય. તો જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેમાં મેં કરશન તરીકે એક સરસ 10 એપિસોડ કરેલા છે. બહુ ફેમસ છું એમાં. કરશન નામનું મારે કેરેક્ટર આપ લોકો જોશે તો ખ્યાલ આવી જશે. 564 એપિસોડ થી લઈને 574 સુધી હોળીના સિકલ્સ કાલ જે છે એની અંદર મેં કામ કર્યું. એટલે સિરિયલોનો એક દોર દૂરદર્શન થી લઈને પછી તો 2001 પછી ઘણી બધી ચેનલો આવી, સ્ટાર આવી, જી આવી, ઘણી બધી ચેનલો આવી. તો સિરિયલોનું એક અલગ યુગ શરૂ થયો. પછી અત્યારે વેબ સિરીઝનો યુગ શરૂ થયો અને હવે યુટ્યુબ માધ્યમ આવ્યું છે. એટલે દરેકને એક પ્રોડ્યુસર તરીકે કે એક્ટર તરીકે હવે એવું જરૂરી નથી કે તમને ફિલ્મોમાં જ ઓળખે ને નાટકોમાં જ ઓળખે ને બધે. પણ તમે જો સશક્ત છો, તમારામાં ટેલેન્ટ છે, તો તમારી યુટ્યુબ ચેનલ બનાવીને તમે ખુદ તમારો જે વિષય વસ્તુ સરસ હશે, લોકોને ગમશે, તો ઘણા બધા લોકો કોમેડી શો કરે છે. કોઈ અભિનય ક્ષમતા જરૂરી છે. અભિનય ક્ષમતા જરૂરી. બીજું તમે અભ્યાસુ છો તો ધાર્મિક સ્થળોએ જઈને તમે સરસ એપિસોડ બનાવો, તમે સંતો ઉપર સરસ એપિસોડ બનાવો, તમે અલગ અલગ સંપ્રદાયમાં જઈ અને એમનો ધ્યેય અને એમની જે માનવ જીવનની મહેક વાત છે એ તમે બનાવી શકો. તમને કયો વિષય, તમે પ્રવાસન સ્થળો ઉપર જઈ અને ત્યાં સુંદર તમે વિશ્લેષણ કરી એક ટોપિક ઉપર લઈ શકો તમે કે ભાઈ આપણા જોવાલાયક સ્થળો. તો ગુજરાતમાં અને વિદેશમાં લોકો કેટલા બધા યુટ્યુબર અત્યારે ફોરેનમાં જાય છે, આખા વિશ્વમાં. તમે જુઓ તો વિયેટનામમાં જાય, થાઈલેન્ડ જાય, કંબોડિયા જાય, જાપાન, કોરિયા, ભૂતાન, નેપાળ, ભારત, તમામ દેશો, દુબઈ, અઝરબૈજાન, યુરોપના તમામ દેશો, સ્પેન, પોર્ટુગલ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કેટલા નામ બોલું તો 200 ઉપર જેટલા દેશ છે. મોટી ભાગના યુટ્યુબર જઈને આપણને પ્રવાસ કરાવે છે. હવે દરેક માટે દરેક દેશમાં જઈને પ્રવાસ કરવો શક્ય નથી, મોંઘું દાટ હોય. પણ લોકો હવે યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી એ સ્થળના દર્શન કરી શકે છે. એટલે ટેલેન્ટ જુદું જુદું છે. સિરિયલ અલગ છે, તો આ પણ એક કન્ટેન્ટ શરૂ થયું. આ પણ એક તમને ફેમસ કરવાનો ટેકનોલોજીનો એટલો ભરપૂર ઉપયોગ, અપડેટ રહેવું પડે. તમે વિષયને પકડવો પડે. ડિગ્રી ઇન ટામેટિક્સ, ડિપ્લોમા ઇન ટામેટિક્સ, અને પછી સરકારે જયારે તમને ગૌરવ પુરસ્કાર આપ્યો નાટ્ય ક્ષેત્રે, તમારી જવાબદારી વધી જાય કે સમાજમાં તમારે કોઈ અવેરનેસ માટે કામ કરવું જોઈએ, જાગૃતિ, એ બધું મેં ખૂબ કર્યું. ડ્રામાનો અભ્યાસ કર્યો છે, તો એ કેટલો સમયનો અભ્યાસ છે, ક્યાં ચાલે છે અને કેટલી સીટો હોય છે એમાં અભ્યાસ માટે? એની અંદર આમ લિમિટેશન નથી. તમે બરોડામાં જાઓ તો મ્યુઝિક એન્ડ ડ્રામા કોલેજ છે, જે વર્ષોથી ચાલે છે. આઈ થિંક જ્યારથી સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી શરૂ થઈ, બરાબર,
ત્યાં મહેશ ચંપકલાલ સાહેબ હતા. આજે પણ ત્યાં સંગીત અને નાટ્ય ક્ષેત્રે સરસ અભ્યાસ છે, જેમાં કોઈ લિમિટ નથી. ઘણા બધા 100-150 વિદ્યાર્થીઓ, અને આની અંદર બહુ ઓછા જ વિદ્યાર્થીઓ હોય. જેમ મેડિકલ માટે કે એન્જિનિયર માટે પડાપડી હોય છે, એમાં આવી પડાપડી ના હોય, કારણ કે આમાં તો વીરોનું કામ છે. એટલે હું એવું નથી કહેતો કે ડોક્ટર એન્જિનિયર એ બનવું જોઈએ, પણ કલાનો અરીસો, જો કલાકાર નહીં હોય, સંસ્કૃતિ નહીં હોય અને ડાયરો નહીં હોય, તો તમને સમાજનું દર્પણ કોણ છે? આ છે. તો સમાજ જુદી રીતે જતો રહે. એટલે બરોડાની અંદર પણ છે, અમદાવાદની અંદર તમે આવો તો ઉપાસના ગુજરાત યુનિવર્સિટી જે કેમ્પસ નવરંગપુરા છે, એમાં ઉપાસના આર્ટ સેન્ટર છે, જેની અંદર તમે અભિનય શીખી શકો. પછી એક અહીંયા જેજેમાં પણ ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર સુધી છે. ગુજરાત કોલેજમાં જે બહુ જ જૂની કોલેજ છે, અમદાવાદની ગુજરાત કોલેજ સરકારી કોલેજ છે, એમાં ડિગ્રી કોર્સ છે ડ્રામાનો, અને પછી તમે માસ્ટર પણ થઈ શકો છો. માસ્ટર ઓફ આર્ટ્સ એટલે ડ્રામાની અંદર માસ્ટર, ગોલ્ડ મેડાલિસ્ટ બની શકો. તો પાલનપુરની અંદર પણ એક ડ્રામા કોલેજ ચાલે છે, અને બીજી પ્રાઇવેટ ખાનગીમાં તો ઘણી ચાલતી હશે. રાજકોટની અંદર પણ કોઈ એકેડમી હશે, સરકારી કોલેજોમાં મને ખ્યાલ નથી, પણ આટલું તો મને ખબર છે કે તમે એક અભિનેતા તરીકે તમારે કંઈક કરવું છે, તો તમે એક્ટર તરીકે, રાઇટર તરીકે, પછી ટેકનિશિયન તરીકે, એ ડ્રામામાં પછી તમારે આર્ટ ડિરેક્ટર બનવું છે, અભિનેતા બનવું છે, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એ બધું તમે તમારી દિશા નક્કી કરી શકો. બરાબર. અને પૂનામાં જેમ FTI છે, પૂના ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, તો એ પણ ગવર્મેન્ટનું છે, ત્યાં તમે ફિલ્મ એન્ડ ટેલિવિઝન અભિનય શીખી શકો. અને દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે, NSD કહેવામાં આવે, ત્યાં તમે થિયેટર, સાહેબ તમે નાટક જુઓ, જે NSD ના નાટકો હોય, રાષ્ટ્રીય મહોત્સવ હોય, એમાં નાટકો આવે, તમને ખૂબ મજા પડી જાય. એટલે આ બધી જગ્યાએ લોકો આવે અને અભિનેતા તરીકે પોતાની જાતને સાબિત કરે. કલા ક્ષેત્રે તો લોકોએ રહેવું જોઈએ, કારણ કે કલા એ અરીસો છે. કવિઓ છે, પત્રકારો છે, કથાકારો છે, કલાકારો છે. આ સમાજને કંઈક નવું આપે છે, નવી વાત. સમાજનો અરીસો અને સંસ્કૃતિ જાળવવા માટે અભિનય ક્ષેત્ર જરૂરી છે. બિલકુલ જરૂરી છે. એના દ્વારા કહી શકશે. જેમ કવિ પોતાની કવિતા દ્વારા કહે છે, એમ કલાકાર અભિનય દ્વારા કહે છે. કથાકાર કથા દ્વારા પોતાની વાત રજૂ કરે છે કે સમાજ જીવન શું હોવું જોઈએ, તમે જે સંપ્રદાય, જે ધર્મ માનતા હોય, એમાં કેવી રીતે હોવું જોઈએ, એ બધી વાત એમાં રજૂ કરવામાં આવે છે. તો મજાની વાત છે કે કલા ક્ષેત્રે રહીને તમે સમાજને કંઈક આપી શકો છો. બરાબર. એટલે પત્રકાર પણ એટલું મહત્વનું, કથાકાર મહત્વના, કલાકાર મહત્વના, અને એ દ્વારા તમે સમાજને કંઈક આપી શકો. અને ગાયક, જે લોક ગાયક છે, એ પણ ઘણું બધું આપી શકે. સંતવાણી દ્વારા, સંતવાણી દ્વારા પણ આપી શકાય ઘણું બધું. જે આપણા અગાઉના જે સંત પુરુષો થઈ ગયા, ખૂબ એમનું આખી વાણી આમાં ભજનમાં સમાયેલી છે. જેમ તમે મેઘાણીને આજે પણ વાંચો, કવિ કાગને વાંચો, તમે કવિ દાદ અને કાગ બંને જુદા છે. કવિ કાગે જે કર્યું છે, જે લખ્યું છે, બાપ રે બાપ, યુનિવર્સિટી હરતી ફરતી, જે તત્વજ્ઞાનની વાત કરી છે, સંતની વાત કરી છે, સંતવાણીની વાત કરી છે, ધર્મ અને મર્મ શું છે, તમારું જીવન શું હોવું જોઈએ, એ શબ્દો દ્વારા સાહેબ તમે જો આજે પણ લોકો જીવે કે જી તારા આંગણિયા પૂછીને, જે મેં અગાઉ કીધું, આવકારો મિત્રો, એટલે એ વાત જ કેટલી મજાની છે. એ આપણી સંસ્કૃતિની જ વાત છે. અને આપણી મહેમાન ગતિ જે છે એના વિશે આખી, જેમ કવિ દાદે આ બંનેને પદ્મશ્રી અને ગૌરવ પુરસ્કાર સરકારે આપેલા છે. મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે. કવિ દાદ નો તો આખો એવોર્ડ અપાય છે, જેમ નરસિંહ એવોર્ડ અપાય છે. તો નરસિંહ મહેતા પોતે એટલું બધું પોતે ભણ્યા નતા ને એટલી રચના કરી ગઈ કે અમે ના વિદ્યાર્થીઓ આજે નરસિંહને વાંચવો ભણવો પડે, જે બોલી ગયા એ જ કવિતા થઈ ગઈ. એમ ઘણી બધી બાબતોમાં તમે અભિનય ક્ષેત્ર આગળ વધ્યા છો. તમારી સાથે એવા અસંખ્ય કલાકારો હશે. તમારી વાત કરું તો મુંબઈની અંદર જેમ દિશા વાકાણી, મયુર વાકાણી અને રાગી જાની, એ બધા ક્લાસમેટ હતા. અને એ દિશા દ્વારા જ હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 10 એપિસોડ કરી આવેલો. પિંકી પરીખ તો મારી સાથે LD આર્ટ્સમાં પણ ભણતા હતા, અને ડિપ્લોમા ઇન ડ્રામામાં પણ મારી સાથે હતા. એમની સાથે કામ કરવાનો મોકો પડ્યો. પિંકી પરીખ દેસાઈ એટલે અલીફ લૈલા, કૃષ્ણા સિરિયલોમાં જેમને સરસ ભૂમિકાઓ ભજવી. અત્યારે મોટી રાની, નાની વહુ
સિરિયલ આવે છે એમાં મટીબાનો રોલ કરે છે. આ બધા મારી અમે લોકો સાથે કામ કરેલા. મુંબઈની અંદર પણ મારે જવાનું થયું એટલે દિલીપ જોશી, તમે તો જાણો જ છો કે દિલીપ જોશી બહુ મોટા કલાકાર, જેઠાલાલ તરીકે એમનો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ઘણા બધા કલાકારો કોલેજમાં ત્યારે પરેશ રાવલ અમને સ્પેશિયલ અભિનય ટિપ્સ આપવા આવતા અને ખૂબ નસરુદ્દીન શાહ સાથે પણ મુલાકાત થયેલી, એ લોકોએ પણ અમને ટિપ્સ આપી. ઘણા બધા કલાકારો, કારણ કે ભણતા હતા એ દરમિયાન એમણે ઘણું બધું અમને. કુલભૂષણ ખરબંદા નાટક લઈને આવ્યા હતા તો એમની પાસે 2-5 મિનિટ. પંકજ કપૂરજી એમની સાથે પણ અમે અભિનયનો ઓજસ પાથરીને હિન્દીમાં તમને તક તો મળી. હા, તક મળી. તારક મહેતાથી લઈને સતી સાવિત્રીમાં જે સબ ટીવી પર આવતી બહુ જ ફેમસ સિરિયલ, એમાં એમ નું 52 એપિસોડની સિરિયલ હતી, સબ ટીવી જે આવતું હતું એમાં. અને એ સિરિયલ જોવાતી 2001-2 ની વાત છે, 25 વર્ષ પહેલા. એ ખૂબ જોવાતી સિરિયલ. જેમ ધર્મયુદ્ધ, એ અમદાવાદ દૂરદર્શનની પહેલી ડેલી, આખા ભારતની પહેલી ડેલી શો. એમાં સલામત ખાનની ભૂમિકા મને મળેલી ને 85 એપિસોડ મેં એમાં કરેલા. એટલે નાટક ક્ષેત્રે, સિરિયલ, ફિલ્મોમાં કલાકાર તરીકે જીવવાનો સુંદર મને અવકાશ મળ્યો. ડાયરાઓની અંદર પણ એન્કર તરીકે મને અવકાશ મળ્યો અને જ્યારે મને બોલાવવામાં આવે ત્યારે, અને મારા આયોજન હોય, મારી ઇવેન્ટ કંપની છે તેજશ્રી પ્રોડક્શન, એની અંદર ઘણી બધી ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, અને તાજેતરમાં એક ફિલ્મ બનાવવા જઈ રહી છું. તો આવા ઘણા કામો એમાં પણ કરીએ છીએ. ભારતી કોમ્યુનિકેશન મારી જે સંસ્થા છે એમાં અમે નાટક સંસ્કૃતિની વાત, જેમાં અમે ગરબા છે, નૃત્ય છે, નાટક છે, એ દ્વારા જ કામ કરવાનું. અને બીજી ચાચા ભતીજા છે જેની અંદર અમે લોકો ઇવેન્ટ અને કલ્ચરની વાત કરીએ છીએ. તો આવું સુંદર કામ ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે મોકો મળે છે. ઈશ્વરદય માં ભગવતી સિંધેશ્વરી ઉમિયાજી ભોળાનાથની કૃપાથી, ગિરનારી મહારાજની કૃપાથી ઘણું કામ કરવાનો મોકો મળે ને અવિરત અત્યારે અમે લોકો નવા પ્રોડક્શન, નવા નિર્માણ કરી જ રહ્યા છીએ. એટલે અવેરનેસમાં વાત કરું તો સ્વચ્છતા ઉપર, એના ઉપર પણ અમારી કંપનીએ લગભગ 10,000 થી 12,000 ગામોમાં જઈને સરસ એનો સંદેશો આપ્યો છે, કામ કરે છે, સ્લોગનો ગાયા છે અને નાટકો પણ ભજવ્યા છે. એટલે ગીતો ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, સ્ટ્રીટ પ્લે, કોમર્શિયલ પ્લે, બધી જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો અને અત્યારે પણ મારું એ કામ, એ જર્ની ચાલુ છે. ગુજરાત ગવર્મેન્ટ તરફથી તમને કોઈ પારિતોષક મળ્યા હોય તો? હા, મને નાટ્ય ક્ષેત્રે કામ કર્યું એટલે સરકારે મને નાટ્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કાર, એ નાટ્ય ક્ષેત્રનો બહુ મોટો પુરસ્કાર છે. જેમ પદ્મશ્રી પુરસ્કાર છે એવો ગૌરવ પુરસ્કાર. સરકાર તમારા કામનું ગૌરવ લઈ અને તમને સન્માન આપે એવું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાત સરકારે મને નવાજ્યો અને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપ્યો. અગાઉ મેં મારા એવોર્ડ વિશે વાત તો કરી કે મને ટ્રાન્સ મીડિયાથી મળ્યો, બેસ્ટ એક્ટર તરીકે ઘણા પારિતોષિક મળ્યા, કામ ખૂબ વખણાયું, મજા પડી, આનંદ થયો. ડીકે સાહેબની સાથે બેસીને આપને અભિનય ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ, વેબ સિરીઝ, આવા અસંખ્ય કાર્યક્રમો જે આપણે સાંભળ્યા, વાતો કરી, ખરેખર રસપ્રદ વાતો હતી. એમને જે પુરસ્કારો મળ્યા ગવર્મેન્ટ તરફથી એમને વાત કરી. તો આ એપિસોડ આપને કેવો લાગ્યો? આપનો ખૂબ ખૂબ આભાર. અને ડીકે સાહેબ, આપનો પણ સ્પીક તરફથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે આ સ્ટ્રીટ ન્યૂઝ જોજો, લાઈક કરજો, બીજાને ફોરવર્ડ કરજો. કલાકાર જે વાત કરવા માંગે છે એ આ દ્વારા તમારા સુધી પહોંચે, એની કારકિર્દી કેવી રીતે બની અને લોકો ઇન્સ્પાયર થાય અને બીજા લોકો પણ કારકિર્દી બનાવે. એક્ટર તરીકે જીવવું ખૂબ જરૂરી છે. બધા જ લોકો એન્જિનિયર, ડોક્ટર ન બની શકે. સમાજ માટે, પદાર્પણ માટે કોઈ કથાકાર, કોઈ કલાકાર, પત્રકાર બનવું જરૂરી છે, જેથી ફિલ્મ બને, નાટક બને, સિરિયલ બને. ભલે આવજો, મળીએ. આભાર.